Good morning, students. Let's continue with our third session, in which we are going to learn about unreal condition. That means કે imaginary condition. Unreal condition એટલે કે અવાસ્તવિક શરત. પાછી કાલ્પનિક શરતની આપણે વાત કરવાના છે. સામાન્ય રીતે આ પ્રકારની કાલ્પનિક વાક્યરચનામાં ટુ બીના રૂપ વોઝને બદલે શું વપરાય છે? વર વપરાય છે. બીકોઝ ઇટ્સ અ ઇમેજિનરી, ઇટ્સ અનરિયલ, અવાસ્તવિક છે, કાલ્પનિક છે, એટલે ટુ બીનું રૂપ વોઝ નથી વપરાતું, પણ શું વપરાય છે? વર વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ઇફ, હવે આપણે જાણીએ છીએ કે આઈ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, પહેલો પુરુષ એક વચન છે, તો એની સાથે ટુ બીના રૂપ તરીકે શું વપરાય છે? વોઝ વપરાય છે. પણ અહીંયા આઈની સાથે શું વાપરે છે? વર વાપરીએ છીએ. કેમ? આપણે શું શીખી રહેલા છે? અનરિયલ કન્ડિશન એટલે કે ઇમેજિનરી, કાલ્પનિક વાક્યરચના શીખી રહેલા છે. ઇફ આઈ વેર નોટ બિઝી ટુ નાઇટ, કે જો હું આજે રાત્રે વ્યસ્ત ન હોઉં તો, શરત મૂકે છે. વ્યસ્તતાની જ વાત છે, પણ શું કહે છે કે જો હું આજે રાતે બિઝી ન હોઉં તો વી કુડ ગો આઉટ ફોર ડિનર, કે આપણે ડિનર માટે બહાર જઈશું. ધ પર્સન ઇઝ ઓલરેડી બિઝી બટ હી ઇઝ ટ્રાઇંગ ટુ અવોઇડ ધ સિચ્યુએશન, અને એટલા માટે એ આવી રીતના શરત મૂકે છે. કે શરત શું છે? કે ઇફ આઈ વેર નોટ બિઝી, કે જો હું વ્યસ્ત ન હોઉં તો વી કુડ ગો આઉટ ફોર ડિનર. હવે આપણે સમજીએ. ઇફ ક્લોઝ ઇઝ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ. તમે જોયું કે ઇફ ક્લોઝ એ કયા કાળમાં છે? સાદા ભૂતકાળમાં છે. અને જે મેઇન ક્લોઝ છે ઇઝ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ ઓર મે બી યુઝ વુડ, કુડ, શુડ, કે કાં તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું હશે, કાં તો પછી જો મોડલ ઓક્ઝિલરીઝ વપરાયેલા હશે તો એ પાસ્ટના વપરાયેલા હશે. વિલની જગ્યાએ વુડ હશે, કેનની જગ્યાએ કુડ હશે, અને શુડ તો શુડ જ વપરાય છે. બરાબર? ફોર એક્ઝામ્પલ, ઇફ વી હેડ લેન્ડ, કે જો આપણી પાસે જમીન હોતે તો, અહીંયા હેવની જગ્યાએ શું આપેલું છે? હેડ. દેટ મીન્સ કે ભૂતકાળ કીધેલો છે. વી માઇટ સેલ ઇટ, જમીન હોતે તો આપણે એને વેચી શકતે. બરાબર છે? હોતે તો દેટ મીન્સ કે નથી. એટલે આપણે સમજી શકીએ કે વાસ્તવિક નહીં, પણ કેવી છે? અવાસ્તવિક પરિસ્થિતિ અહીંયા આગળ આપેલી છે, કે જેની પાસે જે છે જ નહીં એની અહીંયા આગળ વાત કરી રહેલા છે કે જો આપણી પાસે જમીન નહીં હોતે તો. આ જે પરિસ્થિતિઓ છે એ વર્તમાન પરિસ્થિતિથી તદ્દન ઉલટી પરિસ્થિતિ દર્શાવે છે. ઇફ યુ વોન ધ લોટરી વોટ વુડ યુ ડુ, એટલે તમને પ્રશ્ન કરાયેલો છે કે જો તમારી પાસે જો તમને લોટરી લાગી જાય તો તમે શું કરો? બાજે એક ઓબ્વિયસલી યુ નો દેટ કે એક અનરિયલ સિચ્યુએશન છે, કે લોટરી એવું કંઈ લાગતું નથી અને એવી રીતના કંઈ મળતું પણ નથી, પણ તો પણ વ્યક્તિના ખાલી વ્યૂ પોઈન્ટને જાણવા માટે આ પ્રશ્ન કરાયેલો છે કે ઇફ યુ વોન ધ લોટરી વોટ વુડ યુ ડુ. એટલે જે અવાસ્તવિક સિચ્યુએશન્સ છે એને શાનાથી બતાવવાની છે? સિમ્પલ પાસ્ટ ટેન્સથી બતાવવાની છે. અને એનું બીજું જે વાક્ય છે મેઇન ક્લોઝનું, એમાં પણ વુડ, કુડ, શુડનો કે પછી સિમ્પલ પાસ્ટ ટેન્સનો જ ઉપયોગ તમારે કરવાનો છે. સો આ છે અનરિયલ કન્ડિશન. દેર આર સો મેની અધર એક્ઝામ્પલ ઓલ્સો. હું તમને ખાલી બોલીને એક્સપ્લેન કરી શકું છું કે તમે સમજો. લાઈક ઇફ વી ડીડન્ટ હેવ અ કાર, કે જો આપણી પાસે ગાડી ન હોય તો ઇટ વુડ બી ડિફિકલ્ટ ફોર અસ ટુ રીચ હિયર, કે કોન્ટ્રરી કોઈ જગ્યાએ તમારે પહોંચવાનું છે તો તમે ત્યાં ગાડી વગર નહીં જ પહોંચી શકો, એ તો વાત ખોટી જ ને. બાજુ એટલે એક અનરિયલ સિચ્યુએશન્સ અહીં આગળ તમારી સામે મૂકી કે ગાડી વગર બી યુ કેન રીચ વેરેવર યુ વોન્ટ ટુ. બાજુ આઈધર યુ યુઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ, બસીસ, ટ્રેન, ઓર ઇફ યુ હેવ અ મની એન્ડ તમારે લેસ ટાઈમમાં પહોંચવાનું છે તો યુ કેન યુઝ ધ સર્વિસ ઓફ એરોપ્લેન ઓલ્સો, કે તમે એરોપ્લેનની સર્વિસને પણ ઉપયોગ કરી શકો છો. પણ અહીંયા તો વાત જ શું કરી છે કે જો તમારી પાસે ગાડી ન હોત તો અહીં પહોંચવામાં મુશ્કેલ પડત. મુશ્કેલી કંઈ પડે નહીં, તમે પહોંચી તો જાવ જ. એક અનરિયલ સિચ્યુએશન્સની અહીંયા આગળ વાત કરેલી છે. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ. તમે સમજી ગયા હશો કે અનરિયલ સિચ્યુએશન્સમાં તમારે વોઝની જગ્યાએ શાનો ઉપયોગ કરવાનો છે? વેરનો ઉપયોગ કરવાનો છે. અનફુલફિલ
કન્ડિશન. નાવ ધ થર્ડ ટોપિક, જે ત્રીજો ટોપિક છે એ છે અનફુલફિલ કન્ડિશન. આને બહુ જ સારી રીતે તમારે સમજવાનું છે, કારણ કે પરીક્ષામાં મેક્સિમમ આ જ પૂછાય છે. અને એ છે એક અધૂરી, અપૂર્ણ રહી ગયેલી ક્રિયા, એટલે કે ભૂતકાળમાં પૂર્ણ ન થઈ શકી હોય તેવી શરત મુકાયેલી છે પણ ભૂતકાળમાં, પણ એ અધૂરી રહી ગઈ છે, કોઈ કારણોસર પૂરી થઈ નથી. તો એને દર્શાવવા માટે અહીંયા શું વપરાય છે? ઇફ ક્લોઝનો ઉપયોગ થાય છે. કે આ જે અનફુલફિલ કન્ડિશન છે, એટલે કે આ પ્રકારની વાક્યરચનામાં ઇફ ક્લોઝમાં અમુક ચોક્કસ શરત ભૂતકાળમાં પૂર્ણ થઈ નહીં હોય એવો અર્થ સમાયેલો હોય છે, અને તેને કારણે કોઈ ક્રિયા બની અથવા તો બની નહીં હોય એવો અર્થ મેઇન ક્લોઝમાં આપેલો હોય છે. બરાબર? એટલે વાક્યરચનાને તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે ઇફ વાળું વાક્ય ક્રિયા અપૂર્ણ રહી ગયેલી છે, એટલે કયા કાળનું હશે? પૂર્ણ ભૂતકાળનું હશે. હવે તમને પૂર્ણ ભૂતકાળ બી યાદ હોવો જોઈએ. પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ પ્લસ V3. હેડ પ્લસ ક્રિયાપદનું તમારે કયું રૂપ મૂકવાનું છે? V3નું રૂપ મૂકવાનું છે. અને બીજું જે વાક્યરચના છે એ પૂર્ણ સહાયકારક ક્રિયાપદની છે. પૂર્ણ સહાયકારક ક્રિયાપદ. આપણે આગળ રિયલ કન્ડિશનમાં પાછી મેઇન ક્લોઝમાં સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ શીખી ગયા. એવી જ રીતના અહીંયા આગળ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ આવે છે. પરફેક્ટ એટલે કે પૂર્ણ. એટલે મોડલ એની વાક્યરચના શું થાય છે કે મોડલ ઓક્ઝિલરીઝ પછી તમારે હેવનો ઉપયોગ કરવાનો છે, અને પછી ક્રિયાપદનું શું કરવાનું છે? V3 કરવાનું છે. તો મોડલ ઓક્ઝિલરીઝમાં શાનો ઉપયોગ? તે પણ આપણું પરફેક્ટ છે, પૂર્ણ છે. એટલે કેન ન મુકાતા કુડ મુકાય છે, મે ન મુકાતા માઇટ મુકાય છે, વુડનું તો વુડ જ રહી, શુડનું તો શુડ જ રહી, અને મસ્ટનું મસ્ટ જ રહી છે. એટલે ટોટલ 5 મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ થાય છે: કુડ, માઇટ, વુડ, શુડ અને મસ્ટ. બરાબર? શામાં? કન્ડિશનલ ક્લોઝમાં. અને એમાં પણ પર્ટિક્યુલરલી 4 જ સહાયકારક ક્રિયાપદો ઇફ ક્લોઝમાં વપરાય છે. એમાં છે કુડ, વુડ, માઇટ અને મસ્ટ. ઇફ, હવે વાક્ય સમજીએ આપણે. ઇફ આઈ હેડ ફ્રી ટાઈમ, કે જો મારી પાસે નવરાશનો સમય હોત તો. સમય તો હશે જ, પણ ક્રિયા અપૂર્ણ છે કે નવરાશનો સમય હોત તો. આઈ વુડ હેવ વિઝિટેડ ધ એક્ઝિબિશન, તો હું તમારા એક્ઝિબિશનની મુલાકાતે આવી શક્યો હોત. દેટ મીન્સ કે ધ પર્સન ઇઝ નોટ ફ્રી એન્ડ હી કુડન્ટ બી એબલ ટુ વિઝિટ ધ એક્ઝિબિશન. કે એ વ્યક્તિ એક્ઝિબિશનની મુલાકાત જઈ શક્યો હશે નહીં. એટલે ક્રિયા કેવી રહી ગઈ? અપૂર્ણ રહી ગઈ. એની વર્તમાનમાં એ વાત કરે છે, એટલે કયા કાળનો ઉપયોગ કરે છે? ઇફ ક્લોઝમાં પૂર્ણ ભૂતકાળ, અને એના પછીના મેઇન ક્લોઝમાં પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે પૂર્ણ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરે છે. યાદ રાખજો સ્ટુડન્ટ્સ, આ મેક્સિમમ પરીક્ષામાં પૂછાય છે. કમ્પ્લીટ ધ સેન્ટન્સમાં બી પૂછાય છે, રિસ્પોન્સમાં બી પૂછાય છે, અને આઈડેન્ટિફાય ફંક્શનમાં બી પૂછાય છે. આઈડેન્ટિફાય ફંક્શનમાં તમારે જો સાદા વર્તમાન કાળમાં એટલે કે ઇફ સાથે સાદો વર્તમાન કાળ પૂછાયેલો હોય તો સિમ્પલ ખાલી કન્ડિશન લખવાનું. પણ ઇફ સાથે જો હેડ પ્લસ V3 એટલે કે ક્રિયાપદ પૂર્ણ ભૂતકાળની વાક્યરચના વપરાય હોય તો તમારે લોકોએ કન્ડિશન ઇન પાસ્ટ જોવાનું. આઈડેન્ટિફાય ફંક્શનમાં શું જોવાનું? કન્ડિશન ઇન પાસ્ટ. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે. ઇફ કોહલી હેડ હિટ ધ બોલ અ લિટલ હાર્ડર, કે જો કોહલીએ હજુ થોડો જે ફોર્સ લગાવીને બોલ હિટ કરેલો હતે તો શરત શું હતે? ઇટ વુડ હેવ બીન અ 6 ઇન્સ્ટેડ ઓફ 4. તો 4ની જગ્યાએ શું જતે? 6 જતે. દેટ મીન્સ કે વાસ્તવિકતા શું છે કે કોહલીએ જે શોટ લગાવ્યો છે એ ખાલી બાઉન્ડ્રી ક્રોસ કરી ચૂક્યો છે, 6 ગયો નથી. પણ સંભાવના હતી, બાજે ક્રિયા અહીંયા અપૂર્ણ રહી ગઈ છે કે કોશિશ જરાક કરતે તો એ વસ્તુ બની શકી હોત, પણ જે નથી બની, જે ઘટના નથી ગણી, એને પણ દર્શાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? ઇફ પ્લસ હેડ પ્લસ V3 વાળી વાક્યરચનાનો ઉપયોગ કરીએ છીએ. બીજો એક્ઝામ્પલ જોઈએ. ઇફ હી હેડ ટ્રાઈડ, કે જો એણે પ્રયત્ન કર્યો હોત તો. દેટ મીન્સ કે એણે પ્રયત્ન કર્યો જ નહીં હોય. ઇફ હી હેડ ટ્રાઈડ હી કુડ હેવ ગોટ ધ જોબ,
નોકરી મળવાના ચાન્સીસ પૂરા હતા, પણ કોઈ કારણસર એમણે પ્રયત્ન કર્યા જ નથી, એટલે ક્રિયા કેવી રહી ગઈ? અપૂર્ણ રહી ગઈ. અને એટલા માટે એમને નોકરી મળી હશે કે નહીં મળી હોય? ઓબ્વિયસ છે કે નહીં મળી હોય, કારણ કે એમના પ્રયત્ન ઓછા હતા. હી કુડ હેવ ગોટ ધ જોબ મળવાની શક્યતા હતી, પણ એ શક્યતા એમણે જાતે જ ગુમાવેલી છે. શક્યતા ક્યાંથી કહી શકીએ આપણે? કઈ મોડેલ ઓક્ઝિલરીઝ વપરાયેલ છે? કુડ એ શું દર્શાવે છે? માણસની એબિલિટી, શક્યતા દર્શાવે છે. જ્યારે વુડ એ શું દર્શાવે છે? ઈચ્છા શક્તિ દર્શાવે છે, કે જો કોહલીની ઈચ્છા હોતે તો હજુ એ શોર્ટ જરીક હાર્ડ મારતે તો 6 પહોંચી જતે, પણ એણે એવું કર્યું નહીં. એવી જ રીતના ઉપર, જો તમારી ઈચ્છા હોતે તો તમે ફ્રી સમયમાંથી તમારા બિઝી શેડ્યુલમાંથી થોડો ફ્રી સમય કાઢી જ લેતે, પણ તમે એ કર્યું નહીં. એટલે વુડ એ પસંદગી કે ઈચ્છા શક્તિ દર્શાવે છે, જ્યારે કુડ એ શું દર્શાવે છે? માણસની એબિલિટી, એની ક્ષમતા કે શક્યતા દર્શાવે છે. તો આ પ્રકારના જે અપૂર્ણ વાક્યને ઓળખવા પરીક્ષામાં તમારે શું લખવાનું હોય છે? કન્ડિશન ઇન પાસ્ટ એવું આપેલું હોય છે, જ્યાંથી તમને ખબર પડી જાય કે તમારે હવે જો કન્ડિશન ઇન પાસ્ટ લખેલું છે એટલે તમારે લોકોએ કઈ વાક્યરચના બનાવવાની? જે ઇફ ક્લોઝ છે પૂર્ણ ભૂતકાળ, અને એના પછીનું વાક્ય છે એ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝનું બનાવવાનું હોય છે. જો તમને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝની હજુ બરાબર જાણકારી ન હોય તો આઈ વિલ એક્સપ્લેન યુ ધ ટેન્સ ઓલ્સો, કે હું તમને એ ટેન્સ પણ એક્સપ્લેન કરી આપીશ ઇન અવર નેક્સ્ટ વિડીયો. ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ, થોડું વધારે તમે સારી રીતે સમજી શકો એટલા માટે મેં અહીંયા આગળ દરેકના એક એક્ઝામ્પલ મૂકેલા છે, કે જો રિયલ કન્ડિશન છે, તમને કયો કાળ કીધો છે? ઇફ ક્લોઝ એ સાદા વર્તમાન કાળનું, એના પછીનું વાક્ય સાદા ભવિષ્યકાળનું. એટલે કે ઇફ દે બેટ વેલ, કે જો તેઓ હજુ સારી રીતે બેટિંગ કરતે તો દે વિલ વિન, તો એ લોકો જીતી શકતે. બરાબર છે? એટલે કે રિયલ કન્ડિશન આ હતી કે પ્રયત્ન કરતે તો જીતવાની શક્યતા હતી. બરાબર. હવે અનરિયલ કન્ડિશન, એ જ વાક્યને આપણે અનરિયલ કન્ડિશન એટલે કયા કાળમાં બતાવવાનું છે? સાદા ભૂતકાળમાં બતાવવાનું છે. ઇફ દે બેટેડ વેલ, કે જો તેઓએ સારું રમવાની કોશિશ કરી હોત તો, એટલે કે જો તેઓએ સારી રીતે બેટિંગ કરત તો દે વુડ વિન, તેઓ જીતી જતે. દેટ મીન્સ કે એ લોકોએ પરફોર્મન્સ આપ્યું જ નહીં હોય એટલે જીત્યા હશે નહીં. અને અનફુલફિલ કન્ડિશનમાં ઇફ દે હેડ બેટેડ વેલ, એનો મતલબ એવો થાય છે કે દે ડીડન્ટ બેટ વેલ, કે જો એ લોકોએ હજુ સારી રીતે રમ્યા હોત તો, દેટ મીન્સ કે એ લોકો બરાબર રમ્યા જ નથી, અને એનું પરિણામ શું આવ્યું? દે ડીડન્ટ વિન, એ લોકો જીત્યા પણ નથી. જીતવાની શક્યતા હતી. અહીંયા આગળ આપણને અનફુલફિલ કન્ડિશનમાં શું બની શકે એ દર્શાવેલું છે. દે વુડ હેવ વોન, કે તેઓ જીતી શક્યા હોત પણ એ લોકોએ કોશિશ નહીં કરી એટલે જીત્યા નથી. તો મેં તમને આગળ દર્શાવેલું છે કે જે રિયલ કન્ડિશન છે એને ખાલી શું કેવી રીતના દર્શાવાય છે? ખાલી કન્ડિશનથી દર્શાવાય છે. પણ જો અનરિયલ કન્ડિશન અને અનફુલફિલ કન્ડિશન, એટલે કે જે વાક્યરચના ભૂતકાળની આપેલી હોય છે, છે કે પૂર્ણ ભૂતકાળની આપેલી હોય છે, તો એને તમારે શું કહેવાય? કન્ડિશન ઇન પાસ્ટ કહેવાય. શું કહેવાય? કન્ડિશન ઇન પાસ્ટ. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. ટુ રિમાઇન્ડ યુ, આ તમને યાદ કરાવવા માટે છે, જે આગળ મેં તમને લોકોને ઇફના સ્થાને અનલેસ મૂકવાનું અને અનલેસના સ્થાને ઇફ મૂકવાનું, તો કેવી રીતના ચેન્જીસ કરવાના છે એની અહીં આગળ વાત કરેલી છે. કે જો ઇફને બદલે ઇફ નોટ વપરાય ત્યારે નોટ સાથે યોગ્ય સહાયકારક ક્રિયાપદ એટલે કે ડુ, ડઝ કે ડીડ વાપરવું. બાકી આપણે કયા ઇફ ક્લોઝે કયા કાળની વાત કરી છે? સાદા વર્તમાનની અથવા તો સાદા ભૂતકાળની. હવે સાદા વર્તમાન કાળમાં નકાર કરવા માટે શું વપરાય છે? ડુ કે ડઝ. અને સાદા ભૂતકાળમાં નકાર કરવા માટે શું વપરાય છે? ડીડ. તો ડુ, ડઝ કે ડીડ વાક્યમાં વપરાય એટલે ક્રિયાપદ કયા રૂપમાં આવે? મૂળ રૂપમાં આવે. એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ ડુ નોટ ટેક મેડિસિન રેગ્યુલરલી, કે જો તમે નિયમિત રીતે દવા લેશો નહીં તો યુ વિલ નોટ ક્યોર, તમે સાજા થઈ શકશો નહીં. વિલ નોટ, બરાબર છે? કયું કાળ છે? સાદો ભવિષ્યકાળ. કેમ? આગળનું વાક્ય કયા કાળનું છે? સાદા વર્તમાન કાળનું છે, એટલા માટે. કરતા યુ છે એટલે ડુ વપરાયું, કરતા ત્રીજો પુરુષ એક વચન એટલે તો ડઝ વાપરતે આપણે. બરાબર. સેકન્ડ મુદ્દો, જો ઇફ વાળા વાક્ય બંને હકાર હોય અને વાક્યમાં ઇફને બદલે અનલેસ વાપરતા બીજું જે મેઇન ક્લોઝનું વાક્ય છે શું બની જાય? નકાર બની જાય.
ઇફ વાળા બંને વાક્ય હકાર, એટલે કે પહેલું વાક્ય જે ઇફ ક્લોઝનું છે સાદા વર્તમાનકાળનું એ પણ હકાર, અને બીજું વાક્ય જે મેઇન ક્લોઝનું છે સાદા ભવિષ્યકાળનું એ પણ હકાર છે. તો જ્યારે અનલેસનો ઉપયોગ કરો તો આપમેળે જ બીજું વાક્ય શું બની જશે? નકાર બની જશે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ વર્ક હાર્ડ, કે જો તમે સખત મહેનત કરો છો તો એનું પરિણામ શું આવે? યુ વિલ પાસ. પાસ થઈ જાઓ. સમટાઈમ્સ સ્પાર્કલિંગ માર્ક્સથી પાસ થાઓ, સમટાઈમ્સ શું કહેવાય કે તમે તમારી કેપેસિટી પ્રમાણેના માર્ક્સ પણ લાવી શકો છો. પણ અહીંયા આપણે ઇફની જગ્યાએ અનલેસ મૂકીએ છીએ તો વાક્ય ઓટોમેટિકલી નેગેટિવ બનશે. ઇફ યુ વર્ક હાર્ડ એની જગ્યાએ શું થઈ ગયું? અનલેસ યુ વર્ક હાર્ડ. દેટ મીન્સ કે જો તમે મહેનત નહીં કરો તો પાસની જગ્યાએ શું થઈ જાય? ફેલ થઈ જાય. તમે એવું પણ લખી શકો કે પાસની જગ્યાએ ફેલ પણ લખી શકો, અથવા તો વાક્યમાં નોટનો ઉપયોગ પણ કરી શકો. એટલે આપણને શું આપેલું છે? યુ વિલ નોટ પાસ, કે તમે પાસ થશો નહીં. પાછી આપમેળે વાક્ય શું થઈ ગયું? નકાર થઈ ગયું. એટલે ખાસ ધ્યાન રાખજો, મેં તમારા માટે લખેલું જ છે કે બંને વાક્ય હકાર તો અનલેસનો ઉપયોગ કરતા બીજું વાક્ય શું થઈ જાય? નકાર. એની ઉપર ખાસ ધ્યાન રાખજો, બરાબર. એવી રીતના બીજો મુદ્દો છે કે જો ઇફ વાળું વાક્ય પહેલું વાક્ય નકાર હોય અને બીજું વાક્ય હકાર હોય, એટલે કે ઇફ ક્લોઝ નકાર અને મેઇન ક્લોઝ હકાર હોય તો અનલેસનો ઉપયોગ થતાં બીજું વાક્ય જે હકારમાં છે એ હકારમાં જ રહેશે, એને કોઈ અસર પહોંચતી નથી, એમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી. ઇફ આઈ ડુ નોટ ફીલ વીક, કે જો હું કમજોર એટલે કે મારી જાતને નબળો નહીં અનુભવું તો આઈ વિલ કમ, હું તમારી સાથે આવીશ. એટલે મને જો કમજોરી નહીં લાગે તો હું તમારી સાથે આવીશ. શરત શું છે? જો મને કમજોરી નહીં લાગે તો. એટલે આપેલું વાક્ય સાદા વર્તમાનનું છે પણ નકાર છે, ને બીજું વાક્ય શું છે? હકાર. હવે આપણે શું કીધું છે કે ઇફની જગ્યાએ અનલેસ. અનલેસ મૂકો એટલે કયો શબ્દ નહીં આવે? નોટ. આપમેળે જ નીકળી જાય. નોટ નીકળે એટલે ઓટોમેટિકલી કયો શબ્દ નીકળી જાય? ડુ પણ નીકળી જાય. કેમ? સાદા ભૂતકાળમાં નકાર બનાવવા માટે શાનો ઉપયોગ છે? ડુ નોટ, ડઝ નોટનો ઉપયોગ છે, બરાબર. એટલે અનલેસ મૂકતા ડુ નોટ, ડઝ નોટ બંને શબ્દ નીકળી જાય. એટલે વાક્ય શું બન્યું? ઇફ આઈ ફીલ વીક, જો મને કમજોરી નહીં લાગે તો આઈ વિલ કમ, હું તમારી સાથે આવીશ. એટલે યાદ શું રાખવાનું? મેઇન ક્લોઝનું વાક્ય નકાર, ઇફ ક્લોઝનું વાક્ય નકાર અને મેઇન ક્લોઝનું વાક્ય હકાર હોય તો અનલેસનો ઉપયોગ કરતા મેઇન ક્લોઝનું વાક્ય હકાર જ રહે, એમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી. નાઉ ધ નેક્સ્ટ વન, જો ઇફ વાળા બંને વાક્ય નકાર હોય, એટલે કે ઇફ ક્લોઝ વાળું વાક્ય પણ નકાર અને મેઇન ક્લોઝ વાળું વાક્ય પણ નકાર હોય તો અનલેસનો ઉપયોગ કરતા બીજું વાક્ય નકાર જ રહે છે, બીજા વાક્યમાં આપણે કોઈ ફેરફાર કરવાનો થતો નથી. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ ડુ નોટ સ્ટોપ શાઉટિંગ, કે જો તમે બૂમો પાડવાનું બંધ નહીં કરો તો આઈ વિલ નોટ ગીવ યુ કેન્ડી, હું તમને કેન્ડી આપીશ નહીં. શરત એ છે કે પહેલાં તમારી બૂમ બંધ કરો તો જ તમને કેન્ડી મળશે. એટલે પહેલું વાક્ય જે ઇફ ક્લોઝનું છે એ પણ નકાર છે અને મેઇન ક્લોઝનું વાક્ય છે એ પણ નકાર છે. હવે આપણે આગળ વાત કરી કે અનલેસ મૂકતા ડુ નોટ નીકળી જાય, પણ વાક્યનો ભાવાર્થ સેમ જ રહેશે. કેમ? નકાર છે એટલા માટે. અનલેસ યુ સ્ટોપ શાઉટિંગ, કે જો તમે બૂમો પાડવાનું બંધ નહીં કરો તો આઈ વિલ નોટ ગીવ યુ કેન્ડી, હું તમને કેન્ડી આપીશ નહીં. એટલે બીજું વાક્ય જે નકાર છે એ નકારનું નકાર જ રહેશે. મેઇન ક્લોઝમાં તમારે કોઈ ફેરફાર કરવાનો થતો નથી. ક્યારે? જો ઇફ ક્લોઝ નકાર આપેલું હોય ત્યારે, બરાબર. નેક્સ્ટ જે મુદ્દો છે કે જો ઇફ વાળું વાક્ય પહેલું વાક્ય એટલે કે ઇફ ક્લોઝનું જે વાક્ય છે એ હકાર હોય અને બીજું વાક્ય નકાર હોય તો અનલેસનો ઉપયોગ કરતા જે બીજું વાક્ય જે નકાર હતું ને એ શું બની જશે? હકાર બની જશે. યાદ રાખજો, પહેલું વાક્ય શું હોવું જોઈએ? હકાર, અને બીજું વાક્ય શું હોવું જોઈએ? નકાર. એટલે સમજો કે ઇફ ક્લોઝનું વાક્ય હકાર છે ને મેઇન ક્લોઝનું વાક્ય નકાર છે. હવે ઇફ ક્લોઝમાં અનલેસ મૂકો એટલે એ નકાર થઈ ગયું, તો આપમેળે મેઇન ક્લોઝનું વાક્ય જે ઓટોમેટિકલી નકાર હતું એ શું થઈ જશે? હકાર થઈ જશે. ઇફ યુ ચીટ સમવન યુ વિલ નોટ બી ટ્રસ્ટેડ બાય એનીવન, કે જો તમે કોઈને છેતરો ને તો તમને તમારી પર કોઈ ભરોસો કરશે નહીં. એટલે શરત એ છે કે જો તમે કોઈને છેતરશો તો તમારી પર કોઈ ભરોસો કરશે નહીં.
હવે એમાં જ અનલેસનો ઉપયોગ કે જો તમે કોઈને છેતરશો નહીં તો યુ વિલ બી ટ્રસ્ટેડ બાય એનીવન, તો તમારી પર બધા જ ભરોસો કરશે. પણ ક્યારે? જો તમે કોઈને છેતરશો નહીં તો. અહીંયા શું કીધું છે? ઇફ યુ ચીટ સમવન. ઇફના ઉપયોગમાં તમે જો કોઈને છેતરો છો તો તમારી ઉપર કોઈ ભરોસો કરશે નહીં, નકારાત્મક શબ્દ છે. અને અહીંયા આગળ અનલેસનો ઉપયોગ કરતા જે અનલેસવાળો ક્લોઝ છે એ ઓટોમેટિકલી નકાર મિનિંગમાં ફેરવાઈ જાય છે. એટલે એના પછીનો મેઇન ક્લોઝ છે એનો હકાર અર્થ કાઢવાનો છે કે અનલેસ યુ ચીટ સમવન યુ વિલ બી ટ્રસ્ટેડ બાય એની વન. તમારી જાણ ખાતર લખેલું છે કે કન્ડિશનલ ક્લોઝમાં બીજા શબ્દ છે અધરવાઇઝ અને ઓર નો ઉપયોગ પણ થાય છે. એ પણ નકાર છે એટલે કે અનલેસ કે ઇફ નોટના ભાવાર્થના અનુસંધાને જ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ ઇટ હોલસમ ફૂડ રેગ્યુલરલી યુ વિલ નોટ બી ઇલ. કે જો તમે સમતોલ આહાર લેવ ને નિયમિત રીતે તો તમે બીમાર પડતા નથી. પણ અધરવાઇઝનો ઉપયોગ થાય ને એટલે સમજી લેવું, અધરવાઇઝ પછીનું વાક્ય સામાન્ય રીતે નકાર જ બનતું હોય છે અને અધરવાઇઝ પહેલાંનું વાક્ય છે એ હંમેશા ઇમ્પરેટિવ સેન્ટન્સ બની જાય. કયું સેન્ટન્સ બને? ઇમ્પરેટિવ, એટલે કે આજ્ઞાર્થ વાક્ય. ભલે ઇફ આપેલું છે, ઇફ પણ નીકળી જાય ને કરતા પણ નીકળી જાય તો વાક્ય શું બને? ઇટ હોલસમ ફૂડ રેગ્યુલરલી અધરવાઇઝ યુ વિલ બી ઇટ. કે નિયમિત સમતોલ આહાર લેવો નહીંતર તમે બીમાર પડી જશો. તો આ એક્ઝામ્પલ અધરવાઇઝનું હતું, બરાબર છે. બીજી પણ રીતે તમે લખી શકો છો કે તમે અહીંયા ઉપર વાક્ય આપેલું હતું કે ઇફ યુ ચીટ સમવન યુ વિલ બી ટ્રસ્ટેડ બાય યુ વિલ નોટ બી ટ્રસ્ટેડ બાય એનીવન. તો એ જ વાક્યમાં તમે અધરવાઇઝનો ઉપયોગ કરી શકો. ચીટ સમવન અધરવાઇઝ યુ વિલ નોટ બી ટ્રસ્ટેડ બાય એનીવન. કોઈને છેતરશો નહીં, નહીતર તમારી ઉપર કોઈ ભરોસો કરશે નહીં. એટલે પહેલું વાક્ય શું બને? ડોન્ટ ચીટ સમવન, કે કોઈને છેતરશો નહીં, નહીતર તમારી ઉપર કોઈ ભરોસો કરશે નહીં. તો આ વાક્યરચના અધરવાઇઝની છે. અધરવાઇઝ વાળું પહેલું વાક્ય હંમેશા આજ્ઞાર્થ હોય છે અને બીજું વાક્ય પાછા એના અનુસંધાનમાં હકારો બને અને નકારો બને. ડિપેન્ડ કરે કે આગળનું આજ્ઞાર્થ વાક્ય હકાર છે કે નકાર છે. સો સ્ટુડન્ટ્સ, હિયર your grammar topic adverb close-up condition I completed. I hope you can understand the explanation very well through the examples I have given to you. જે કંઈ પણ તમને ઉદાહરણો આપેલા છે એનાથી તમે એને સમજાશે એવી હું અપેક્ષા રાખું છું. કેટલીક તમને એક્સરસાઇઝના ફોટોઝ હું મોકલીશ. એક એક્સરસાઇઝ તમારા માટે કન્ડક્ટ પણ કરીશ એટલે તમને લોકોને ખબર પડે કે તમારે કેવી રીતના એને કમ્પ્લીટ કરવાનું છે. અને ન સમજાય તો મારા વિડીયોને અગેન એન્ડ અગેન જોજો એટલે તમને લોકોને આઈડિયા આવી જાય કે તમારે શું કરવાનું છે. લેટર ઓન જ્યારે પણ આપણી સ્કૂલ શરૂ થશે ત્યારે એની આપણે ફરી એકવાર ચર્ચા કરી લઈશું. આ વિડીયોને તમે વારંવાર જુઓ, સમજો અને જે તમને કન્ડિશનલ ક્લોઝમાં 3 સિચ્યુએશન્સ આપેલી છે એને સમજવાની કોશિશ કરશો. થેન્ક યુ વેરી મચ.